સિહોર નગરપાલિકામાં બજેટ મંજૂર કરતા કોંગ્રેસ સમિતિ અને વિપક્ષના આગેવાનો દ્વારા વિરોધ. ઓડિટોરિયમનો આપણે બંધન પાર્ટી મોટની બાજુમાં ગટરૂમની અંદર આપણે ભૂમિપૂજનનું ખાતમુહૂર્ત કરી નાખેલું એ પણ આપણે આમાં દર્શાવેલું છે અને ટેન્ડર પ્રક્રિયા ઉપર આવીને ઊભું છે એટલે એ એક આપણે સિહોરની અંદર લીધું છે. બીજું અમૃત 2માં આપણે અત્યારે જલસેના સિહોરનો જે મેઇન પાણી પ્રશ્ન છે આપણો એને સિહોરમાં વડાવડથી લઈને રાજીવનગર સુધી આપણે બીજો આપણો એક ઝોન ઊભો કરીએ છીએ. એની અંદર એની કામગીરી ચાલુ છે. આપ જોતા છો વડાવડથી કામ ચાલુ થઈ વોર્ડ નંબર 4 ની અંદર રણછોડ બગીચા સુધી લાઈન પહોંચવામાં આવી ગઈ છે અને આવતા 3 થી 4 મહિનાની અંદર એ પણ પ્રોજેક્ટ પૂરો થશે અને સિહોરનો જે પાણીનો કાયમી પ્રશ્ન છે એ સોલ્વ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. સ્વર્ણિમ મુખ્યમંત્રી વિકાસ યોજનાની અંદર જે હવે ફાળવવામાં આવશે બજેટ એ પણ અંદાજપત્રમાં રજૂ કરવામાં આવ્યા છે. અત્યારે બે પ્રોજેક્ટ તો આપણા ચાલુ જ છે. અંદાજપત્રમાં આવ્યા છે એ આ નગરપાલિકાને એવો મોટો હાથી બાંધવાનો છે કે સરકારની ગાઈડલાઈન છે ડીઝલ બિલ મોબાઈલ બનાવવાની અહીં તો 10 ડીઝલનું બિલ બાકી છે અને એ જે તમે હોલ બનાવો છો એ હોલના ભાડા આવવાના છે શું સ્થિતિ થવાની છે આ વિચાર કર્યા વિના નગરપાલિકાને મોટામાં મોટો હાથી બાંધવા જેવું છે. કોઈ માણસનું સપનું છે, કોઈ માણસને બનાવવાનો કોન્ટ્રાક્ટર છે, કોઈ માણસને બીજો લાભ છે અને સિહોર નગરપાલિકાને એક મોટો હાથી આપી દેવાની વાત છે. તો આ હોલ બાબતે તમારે વિચારવું જોઈએ કે આ હોલ એસી બનશે, એનો કેટલો પાવર મળશે, એની અંદર કેટલું ભાડું મળવાનું છે, એની સ્થળ સ્થિતિ શું છે, એનું લોકેશન શું છે અને એ લોકેશન ઉપર લોકોની સુવિધા વચ્ચે કે દુવિધા વચ્ચે આ બધો જ વિચાર આ સભાએ કરવાનો છે. કારણ કે આ મોટો હાથી બાંધવાના કેટલાક મારા ભૂતકાળના નગરસેવકોના સપના હતા અને એ સપના તે દિવસે હું નહોતો આવવા દેતો અને એ સપનાઓ કદાચ ફરીવાર તો હવે આ ભરો અને આમાં નો કાય એવું થાય એવું તમે ધ્યાન રાખો. જવાબદારી તમારી છે. જેમને કીધું બીજી માટે કહી દે એટલે 60 લાખ રૂપિયા પાણીનો માગનું 60 લાખ રૂપિયા છે એની સામે જે ખાલી પાણીનો બિલ છે ને એક વર્ષે 1 કરોડ અને 35 લાખ આસપાસ છે ને પાણી ખર્ચ આવે છે. એની સામે નગરપાલિકાનો એની સામે આપણે ગ્રાન્ટ આપો છે એની સામે આપણે ગ્રાન્ટ આવે છે પાછો પાણીનો વેરો એટલો ન થતો કેટલીનો બિલ આવે છે આપણને ગ્રાન્ટ આવે. બીજું કે લોકો 100% વેરો ભરશે નહીં એટલે આવક આપણે આટલી 60 લાખ રૂપિયાની આવક થઈ છે એની સામે દર વર્ષે બિલ ચલત થાય છે એટલે આ રકમ વધતી જાય છે. પણ આપણે આવતા વધારે ગ્રાહકની આપણે અરજી કરો માંગણી કરો એની કે ભાઈ 1 કરોડ રૂપિયા આપણે એટલે કાઈ નહીં તો શ્રીનિધિ લોન કે કોઈ પણ માધ્યમથી જો વસૂલાત થશે તો આવકના માધ્યમથી નહીતર આના માધ્યમથી કરોડ રૂપિયાનું ચૂકવણું કરશું કે તાકીદના પ્રસંગ બંધ ન થાય. હમણાં અમે 3 લાખ રૂપિયા કે 4 લાખ રૂપિયાનું હમણાં અમે કીધું કે અત્યારે આટલા ભરતો તો અમે ચેક આપી દીધો છે બરાબર. હજી કીધું છે કે બીજા 2-3 લાખ આપી દેજો માસ પહેલા ઈ પણ આપણી પાસે છે જોગવાઈ છે એમ ભર દેશું એટલે કોઈ કનેક્શન બંધ ન થાય એના પૂરા પ્રયત્નો છે અને એ નહીં થાય. વોર્ડ નંબર 2 નો સભ્ય હું છે તમામ નગરજનોના વેરા હું વસૂલ લાવું. આ પર એક વચન કરો દરેક સભાસદ 36 ને વિનંતી કે ગામના વિકાસ જો આપણે કરવા પડશે તો આપણે પૈસાની આવક વિશે તો ખર્ચો કરી શકશું. આપણે જે જગ્યાએ વેરા નથી ભરાતા મારી વાત સાંભળો, જે જગ્યાએથી વેરા નથી ઉઘરાવતા એના સૌથી વધારે સુવિધાઓ છે અને સાહેબ પછી સૌથી સુવિધા વધારે તો એની માટે કોઈ કાયદો નથી. ઉચ્ચ કનેક્શન છે બરાબર છે લોન લઈને નગરપાલિકા ભરશે કે આની આવક નથી અને લોનની પણ આમાં જોગવાઈ એટલે
તો એને કાયદેસર કરવા, વેરો લેવામાં કાયદેસરતા મળતી નથી કાયદામાં. કારણ કે નગરપાલિકાના કોઈ એક્ટમાં તમે વેરો લઈ લો તો એ કાયદેસર નથી બની જતો. નળ વેરો લઈ લો કે હાઉસ ટેક્સ લઈ લો તો એ ડેઈલી એનો વેરો હોય છે. તો આવી આવકો ઊભી કરવાથી લોકો રાજી થશે કે ભાઈ અમને રહેવા માટે કાયદેસરતા થોડી મળી કહેવાય, અને એને કાયદેસરતા ક્યારે મળતી નથી. અને એ બધી રીતે આપણે આવક ઊભી કરવાના નવા નવા સ્ત્રોત ગોતીએ, અને એ સ્ત્રોત ગોત્યા પછી ખર્ચ ઉપર કાપ મૂકીએ. કારણ કે ખર્ચ ઉપર કાપ મૂકવામાં મારો આઝાદીથી હું માનું છું 40 વર્ષથી મને અનુભવ છે કે આ બજેટો આ બેન લાવ્યા છે એવું નથી. બેન શું કરે, આ 40 વર્ષથી ફોર્મલ બજેટ આવે, એક પછી એક બજેટ આવે, એક પછી એક બજેટ આવે, બધામાં સરખું. 1963 પંચાયત છપ્પાની ત્યારથી આ પ્રકારના બજેટ આવે. દલાલી આપણે પૂરેપૂરી કરી છે. આપણે પણ ગત સભામાં ગત ક્રમમાં આપણે ભાજપના જ હતા. એની જન્મ કરીને હવે તમે રજૂઆત કરવા ઉભા છે. મારે વાત કરતા રસ્તો જે છે બેસી જાઓ. તમે નોટરી વકીલ છો, તમને શબ્દની ભાષા ખબર હોવી જોઈએ કે પ્રતિનિધિને એજન્ટમાં હું ફેર છે. મેં કોઈનું નામ નથી તમે કોણ નામ કીધું? તમે એમ કીધું કે હું લોકોનો એજન્ટ છું. એજન્ટ અને મારી વાત પ્રતિનિધિમાં ફેર છે. આપણે બે બહાર ચર્ચા કરશું. એજન્ટ પ્રતિનિધિમાં ફેર છે. નગરપાલિકાનું હિત કરવા જાઓ મને. નગરપાલિકાનું હિત માન્ય એજન્ટ મહોદય ભારતીય પાણી આપશું, શાંતિએ પાણી આપશે, અને બધા ભારતીય છે પાણી ન આવતું. સમજી લો, આ બધું ઇલેક્શનનું માયાજાળ છે. નહીં, ચર્ચા તો કરવી પડે ને. ચર્ચા તો કરવી પડે. અમે સમજી લો, બજેટની મને ખબર છે. આ બધા નવા બહેનો આવ્યા તો બજેટની કોઈને ખબર છે. નવા બધા છે એને ખબર છે. એના વિશે જાણકારી પડી જોઈએ કે બજેટ શું કહેવાય. ત્યાં ખોટું થાય છે એમને ખબર પડી જોઈએ. સમજી લો, આમાંથી અમુક બહેનો તમારે ભાજપવાળાને એજન્ડા એને શીખવાડતા અત્યારથી જ તે. લ્યો. હા. અને એટલો વિશ્વાસ માટે એમના કામ નથી થતા. કોઈને દોષારોપ પણ નથી કરતો. કારણ કે 2 માસથી પ્રમુખ આવ્યા છે, 4 માસથી ચીફ ઓફિસર આવ્યા છે, અને એન્જિનિયર તો 15 દિવસથી આવ્યા છે. એટલે આ બાબતમાં મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ બધી જ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને આપણે હવે પછી બજેટ કેમ વાસ્તવિક બને એના માટે આગળ આવવાનું છે. ઈ બરાબર છે. અને એ માટે આપણે શું કરવું જોશે એના માટે હું આપને કહું કે આપણે જેટલા સભાસદશ્રી મારા સાથે સભ્યોએ ચર્ચા કરી એ મુજબ અધિકારી સારા છે અને એનું કામ સારું છે. તો નગરપાલિકાના કેટલાય કર્મચારી એવા છે કે દાખલા તરીકે ગરીબ માણસોમાંથી વેરા લેવાની વાત નથી કરતો. હું એવી વાત કરું છું કે મોટા કોમ્પ્લેક્સ હોય તો એની ઇમ્પેક્ટ ફી ઉપર કેટલાય ગળી ગયા છે. ઇમ્પેક્ટ ફી ભર્યા વગરના એને મંજૂરી મળી જાય છે. કેટલા કોમ્પ્લેક્સ પડ્યા છે આળસમાં એના હાઉસ ટેક્સ આકારાતા નથી. પછી લીંબડી નગર પંચાયતમાં પાલિકામાં હું ને મહેશભાઈ સાથે રહેતા પહેલા મારી વાત કરી જવા દો. તમારું કામ જ છે. હું જે કહેવા જઈ રહ્યો છું, બરાબર છે. હું જે તમે જે કહેવા જઈ રહ્યા છો એ ખરા વિચારો આપવાના છે. અમારા વિચારના સાચા છે. માન્ય અધ્યક્ષશ્રી એને બેસાડી દેવા પડે. કારણ કે મારે તમારી પાસેથી જવાબ લેવાના હોય. એની પાસેથી નહીં. એ મારા પાસેથી. He is not my boss. પ્રભુગત માત્ર મારી જે સેવા છે. તમારે બોલવાની જરૂર નથી. અને હું પણ એવો આગ્રહી છું કે પ્રમુખ શ્રી જ જવાબ આપે. પણ તમે મારી વાત સાંભળો. અમુક સમયે તમે વાત છે. તમે તમારી વાત કરો. હવે આરોપની વાત તમારી વાત કરો. સાંભળી. તમને કઈ આરોપ નથી એટલે હવે તમે જ્યારે આપણી ઉપર તમારી આપણે વાત કરો. મહેરબાની કરીને તમારી વાત કરો. એટલે આ તો પાછળ વહી જવાય. મને આંકડો દેખાય, આંકડો દેખાય, આંકડો દેખાડો. અરે યાર પાછળ બી આવો, પાછળ બી આવો. સૂત્રોચ્ચાર તો કરો કે ખબર પડે. કોંગ્રેસ
ઓકે. આજરોજ સાધારણ સભામાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું અને એમાં વાસ્તવિકતાથી તદ્દન અલગ ખૂબ મોટા મોટા આંકડાઓ એમાં દર્શાવવામાં આવ્યા જે વાસ્તવિકતાથી બિલકુલ વિપરીત હતા. બજેટમાં મોટા મોટા આંકડાઓ દેખાડ્યા, જાણે નગરપાલિકાનો ખૂબ મોટો સરપ્લસ 9 કરોડ રૂપિયા સરપ્લસ હોય એવો આંકડો દેખાડ્યો. પણ વાસ્તવિકતા એ છે કે ક્યારેક દિવાળી ઉપર જ તે કર્મચારીઓના પગાર કરવાના પાલિકા પાસે પૈસા નહોતા. અમારા સિનિયર શ્રી કિરણભાઈ ઘેરડાએ જેમ બજેટમાં વાત કરી એમ કે જીબી વાળાનું 5 કરોડ 43 લાખ રૂપિયા જેટલું બિલ બાકી છે. મહી પરિયદ યોજનાનું પાણીનું 11 કરોડ રૂપિયા ઉપરનું બિલ બાકી છે. અને જે ગ્રેચ્યુઇટીની લોકોના જે જૂના કર્મચારીઓ છે એમની ગ્રેચ્યુઇટીની રકમ પણ આપવામાં આવતી નથી. એમની ગ્રેચ્યુઇટીની રકમ આપવાના પણ પૈસા નગરપાલિકા પાસે નથી. અને ત્યારે 9 કરોડ રૂપિયાની સરપ્લસ દેખાડતું બજેટ એ માત્ર ને માત્ર ખોટા સપનાઓ અને લોકોની આંખમાં ધૂળ નાખવાનો આ એક પ્રયાસ છે એવું અમે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલે આજરોજ અમે નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના તમામ સભ્યો આ બજેટની વિરુદ્ધમાં મતદાન કર્યું છે અને આ બજેટને અમે હોળી કરીને એવો લોકોને સંદેશ આપવા માગીએ છીએ કે આ તદ્દન અવાસ્તવિક અને કાલ્પનિક માત્ર બેઠા બેઠા ઓફિસમાં ટેબલ ઉપર તૈયાર કરેલું બજેટ છે. એટલે એમાં જ્યાં કોઈ પણ લોકોનું ખોટું થતું હોય છે ત્યાં અમે સૌ કોંગ્રેસ પક્ષના કાર્યકરો એમાં અડગ ઊભા રહીશું. અને જ્યાં જેમ પ્રમુખ સાહેબે વાત કરી એમ સિહોરના વિકાસની વાત હશે તો અમે સાથ સહકાર પણ આપશું. પણ અમે લોકોને એટલો વિશ્વાસ દેખાડીએ છીએ કે ભલે અમે 8 જ તે સભ્યો અંદર છીએ પણ અમે જ્યાં સુધી અંદર છીએ ત્યાં સુધી એક પણ અમે ખોટું ચલાવી લઈશું નહીં કે ખોટું કામ થવા દઈશું નહીં. રહેવાનું થયું ત્યારે અપક્ષ સભ્ય મહેશભાઈ લાલાણી દ્વારા એવી એક રજૂઆત વાત કરવામાં આવી કે મહી પરિયદ યોજનાનું જે પાણી સિહોરને મળે છે તેમાં દરરોજનો 40,000 રૂપિયા નગરપાલિકાને ખર્ચો થાય છે અને મહિનાના 12 લાખ રૂપિયા ખર્ચો થાય છે અને વર્ષનો 1 કરોડ ને 44 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે. તો આ જો બધું પ્રોસિડિંગમાં લેવાનું હોય તો મારે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબનું બેનું ધ્યાન દોરવું છે કે જો આપણું તળાવ ભરેલું છે તો પછી આપણે મહી પરિયદનું શું કામ પાણી આપણે વેચાતું લેવું પડે છે? આપણે તળાવમાંથી કેમ પાણી આપી શકતા નથી? આપણું તો તળાવ ભરેલું જ છે. ચોમાસામાં આપણે મેઘરાજાની મેયરથી આપણું તળાવ ભરાઈ ગયું હતું ને આપણે હજી ચોમાસા સુધી તો પાણી એનો ઉપયોગ કરી શકીએ એટલું પાણી પૂરતા જથ્થામાં તો પાણી છે જ ને. તો શા કારણોસર મહી પરિયદનું આપણે દરરોજનું 40,000 રૂપિયાના જે ખર્ચો પબ્લિકના માથે છે એ આપણે 40,000 રૂપિયા સિહોરના લોકોના માથે નાખીને શા માટે આપણે વેચાતું પાણી લઈએ છીએ એ નગરપાલિકાના પ્રમુખે અને ચીફ ઓફિસર સ્પષ્ટતા કરવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. નગરપાલિકાની આજરોજ જે બજેટની સામાન્ય સભા મળી હતી તે બજેટની સામાન્ય સભામાં બજેટ જે ભારતીય જનતા પાર્ટી તરફ શાસક પક્ષે રજૂ કર્યું તેમાં ખર્ચની બાબતમાં અમુક વિસંગતતા જોવા મળતી હતી. એટલે વિરોધ પક્ષના અમારા નેતા કોંગ્રેસ પક્ષના જયરાજસિંહ મોરી, સિનિયર અમારા આગેવાન કિરણભાઈ ઘેરડા, આ તમામ કોંગ્રેસ પક્ષના સદસ્યો દ્વારા આજે અમે બજેટની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. આ બજેટ સિહોરના લોકો માટે સ્વીકાર્ય ન હોય એવું જણાઈ રહ્યું છે. કોઈ પણ વિકાસલક્ષી કોઈ યોજનાની આમાં બજેટમાં કોઈ જોગવાઈ કરી નથી અને ખર્ચા જે બધાના અંદાજ મૂકવામાં આવ્યા છે એ ભૂતકાળના જો અંદાજ ખર્ચને આપણે ગણતરીમાં કરીએ તો વધારે પડતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આમાં શાસક પક્ષ પ્રજા સાથે છેતરપિંડી કરવા માગતું હોય એવું જણાઈ રહ્યું છે અને આ બાબતે અમે બજેટની વિરુદ્ધમાં મતદાન કર્યું છે. આગામી દિવસોમાં જો શાસક પક્ષ જ્યાં પણ ક્યાંય ભૂલ કરશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા એનો વિરોધ કરવામાં આવશે. જો સારું કાર્ય કરશે, વિકાસનું કોઈ કામ કરશે, કોઈ રચનાત્મક કામ હશે તો કોંગ્રેસ પક્ષ સહકાર પણ આપશે. પણ જ્યારે સિહોરના વિકાસની આડકડી કોઈ કામ કરતા હશે કે કોઈ ગરીબ વર્ગ હોય કે પછાત વર્ગ હોય કે કોઈ વિસ્તાર હોય ન્યાય અંગેની વાત આવશે તો કોંગ્રેસ પક્ષ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે નગરપાલિકામાં. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય કોંગ્રેસ.